गुड मॉर्निंग विद्यार्थी मित्रों। डेट है 18/8/2020। सब्जेक्ट है इकोनॉमिक्स, स्टैंडर्ड 12 गुजराती मीडियम। चैप्टर नंबर 8 ચાલી રહ્યું છે કૃષિ ક્ષેત્ર। તેની અંદર આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો કે કઈ રીતે આપણા દેશને આપણે ખેત ઉત્પાદકતામાં વધારો કરી શકીએ છીએ, બરાબર। તેના ઉપાયો આપણે જોઈ ગયા। હવે આજથી આપણે નવો ટોપિક જોવાનો છે આધુનિક ખેતી। શું જોવાનું છે? આધુનિક ખેતી। તો કે ભારતમાં પરંપરાગત ખેતી જે સેન્દ્રિય ખાતર, બિયારણ, સાદા હળ, બળદ અને ખેતીના પ્રાથમિક સાધનો દ્વારા કરવામાં આવતી હતી, આ સાધનોથી ખૂબ જ ઓછી ઉત્પાદકતા આપતા હતા। આપણા દેશની અંદર પહેલાં કઈ રીતે ખેતી કરવામાં આવતી હતી? તો કે સેન્દ્રિય ખાતર, બરાબર, જે છાણમાંથી ખાતર બનાવવામાં આવે, બરાબર, એ બિયારણો, જે ઘરેલું બિયારણો હોય, સાદા હળ, બળદ અને ખેતીના પ્રાથમિક સાધનોનો ઉપયોગ કરવામાં આવતો। તેના કારણે ખેત ઉત્પાદકતા કેવી રહેતી હતી? ઓછી રહેતી હતી। તેથી વર્ષ 1966 અહીં આગળ લખો, આ આખી લીટી તમારે ટીક કરી રાખવાની છે કે વર્ષ 1966 થી ભારતમાં આધુનિક ખેતીનો જન્મ થયો। તમને એક માર્ક્સમાં ક્વેશ્ચન આવી શકે છે કે આધુનિક ખેતીનો જન્મ કયા વર્ષમાં થયો? તો કે 1966માં થયો હતો। આધુનિક ખેતીમાં આધુનિક ટેકનોલોજી જેમ કે હાઇબ્રિડ બિયારણો, રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ, ખેતી માટે નવા યંત્રો, સિંચાઈ પદ્ધતિઓ વગેરેનો ઉપયોગ થયો। તો કે જે પરંપરાગત ખેતી કરવામાં આવતી હતી, જે સાદા બિયારણો, સેન્દ્રિય ખાતર, બળદ, બરાબર, સાદા હળ, તેના બદલે આધુનિક ખેતીમાં શું કરવામાં આવ્યું? નવી ટેકનોલોજી અપનાવવામાં આવી। જે સાદા બિયારણો વાપરવામાં આવતા હતા તેના બદલે હાઇબ્રિડ બિયારણો, બરાબર, જે બિયારણોને વૈજ્ઞાનિક રીતે, વૈજ્ઞાનિક ઢબે તેની અંદર વધારા ઘટાડા કરવામાં આવ્યા હોય તેવા બિયારણો, રાસાયણિક ખાતર, જેની અંદર જે જમીનને જે ખાતરની જરૂર હોય એવી રાસાયણિક ખાતરો, જે પાકને નુકસાન કરતા રોગો આવતા હોય છે તેના સંરક્ષણ માટે જંતુનાશક દવાઓ અને ખેતી માટે નવા યંત્રો અને પાણી માટે સિંચાઈની પદ્ધતિઓ વગેરેનો ઉપયોગનો જન્મ થયો। ક્યારે? આધુનિક ખેતી દ્વારા 1966માં। જેના કારણે ખેત ઉત્પાદકતામાં અભૂતપૂર્વ વધારો થયો, જેને એક પ્રકારની ક્રાંતિ ગણવામાં આવી, જેને હરિયાળી ક્રાંતિના નામે ઓળખવામાં આવી। શાના કારણે? આધુનિક ખેતીના કારણે ખેત ઉત્પાદકતામાં અભૂતપૂર્વ વધારો થયો, જેને હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવી। અને આધુનિક ખેતીના કારણે શું ઉપયોગમાં લેવામાં આવ્યું? તો કે આધુનિક ટેકનોલોજી જેમ કે હાઇબ્રિડ બિયારણો, રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ, ખેતી માટેના નવા યંત્રો, સિંચાઈ પદ્ધતિઓ વગેરેનો ઉપયોગ કર્યો, જેના કારણે ખેત ઉત્પાદકતામાં અભૂતપૂર્વ વધારો થયો, જેને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ ગણવામાં આવે છે, બરાબર। આધુનિક ક્રાંતિ માટે 4 પોઈન્ટ છે। કયા પોઈન્ટ છે? 4। તો પહેલું છે હરિયાળી ક્રાંતિ, પાકની ફેરબદલી, એમની અંદર 2 પોઈન્ટ છે, ટેકનોલોજીકલ પરિબળો અને આર્થિક પરિબળો, ત્રીજું છે પાક સંરક્ષણ અને કૃષિ સંશોધનો। પહેલું આપણે જોઈએ આધુનિક ખેતીની અંદર હરિયાળી ક્રાંતિ। તો કે 1960-61માં 7 જિલ્લામાં શું કરવામાં આવ્યા? પ્રયોગ કરવામાં આવ્યા। એવા 7 જિલ્લા પસંદ કરવામાં આવ્યા જ્યાં આગળ આધુનિક ખેતી કરી શકાય, એટલે કે એવા 7 જિલ્લા પસંદ કરવામાં આવ્યા જેની અંદર ખેત ઉત્પાદકતા વધારવા માટે હાઇબ્રિડ બિયારણો, રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ, નવા યંત્રો અને સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરીને, બરાબર, એવા 7 જિલ્લા લેવામાં આવ્યા અને 7 જિલ્લા પર પ્રયોગ પહેલાં કરવામાં આવ્યો કે આધુનિક ખેતીના કારણે કેટલી ઉત્પાદકતામાં વધારો થાય છે, બરાબર। અને એને કયો પ્રોજેક્ટ કહેવામાં આવ્યો? પાયલેટ પ્રોજેક્ટ તરીકે ઓળખવામાં આવ્યો, એટલે કે પહેલાં 7 જિલ્લા પર પ્રયોગ કરીને પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો, જેને શરૂઆતમાં ઇન્સેન્ટિવ એગ્રીકલ્ચર ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ, શું કહેવાયું? IADP એટલે કે ઇન્સેન્ટિવ એગ્રીકલ્ચર ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ કહેવામાં આવ્યો અને 7 જ જિલ્લામાં શરૂ કરવામાં આવ્યો હતો। એટલે કે જિલ્લાઓ માટે સઘન ખેતીનો કાર્યક્રમ સ્વરૂપે ઓળખાયો। પહેલા જે છે
કે ઇન્સેન્ટિવ એગ્રીકલ્ચર ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ એટલે તેને સઘન ખેતી કાર્યક્રમ તરીકે ઓળખવાયો. કેટલા જિલ્લામાં શરૂ કરવામાં આવ્યો? તો ફક્ત પહેલા 7 જિલ્લામાં. એક માર્ક્સમાં ક્વેશ્ચન આવી શકે છે કે આધુનિક ખેતી માટે કેટલા જિલ્લામાં શરૂ કરવામાં આવ્યો તો પ્રોગ્રામ? તો કે 7 જિલ્લામાં. અને એ પ્રોગ્રામને સઘન ખેતી કાર્યક્રમ તરીકે ઓળખવાયો અથવા ઇંગ્લિશમાં એને ઇન્સેન્ટિવ એગ્રીકલ્ચર ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ તરીકે ઓળખવામાં આવ્યો. અને આ જે 7 જિલ્લા પર જે પ્રોગ્રામ અપનાવવામાં આવ્યો તેમાં સરકારને અભૂતપૂર્વ પરિણામો મળ્યા. તેના બાદ આ જે સઘન ખેતીનો કાર્યક્રમ એટલે કે આધુનિક ખેતીનો જે કાર્યક્રમ છે તે આખા દેશ પર લાગુ પાડવામાં આવ્યો. ત્યારે તેને HYVP એટલે કે હાઈ યીલ્ડિંગ વેરાયટીઝ પ્રોગ્રામ એટલે કે ઊંચી ઉત્પાદકતા આપતી જાતનો પ્રોગ્રામ નામેથી ઓળખાયો. બરાબર, તો આ બધું તમારે લીટી કરી રાખવાનું છે કે પહેલાં જ્યારે તેના ખાલી પ્રયોગ કરવામાં આવતું હતું ત્યારે તેને ઇન્સેન્ટિવ એગ્રીકલ્ચર ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ એટલે કે સઘન ખેતીનો કાર્યક્રમ તરીકે ઓળખવામાં આવ્યો. અને ત્યારબાદ તેને સફળતા મળી. ત્યારબાદ તેને ઊંચી ઉત્પાદકતા આપતા જાતનો કાર્યક્રમ તરીકે ઓળખવામાં આવ્યો. અને તેને હરિયાળી ક્રાંતિના નામે પણ ઓળખવામાં આવ્યો. તેને બિયારણ, ખાતર અને પાણીની ટેકનોલોજીનો કાર્યક્રમ અથવા તો આધુનિક ખેત ટેકનોલોજીના કાર્યક્રમ તરીકે ઓળખવામાં આવ્યો. તમારા માટે અહીંયા આગળ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ અહીંયા એ કહું તમને કે હરિયાળી ક્રાંતિને 4 પ્રોગ્રામના નામે ઓળખવામાં આવી. પહેલું છે સઘન ખેતી કાર્યક્રમ એટલે કે ઇન્સેન્ટિવ એગ્રીકલ્ચર ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ. બીજું શું છે? HYVP હાઈ યીલ્ડિંગ વેરાયટીઝ પ્રોગ્રામ એટલે કે ઊંચી ઉત્પાદકતા આપતી જાતોનો કાર્યક્રમ એટલે કે હરિયાળી ક્રાંતિનું બીજું નામ. ત્રીજું નામ છે બિયારણ, ખાતર અને પાણીની ટેકનોલોજીનો કાર્યક્રમ. અને ચોથું નામ છે આધુનિક ખેત ટેકનોલોજીનો કાર્યક્રમ. એવી રીતે હરિયાળી ક્રાંતિને 4 નામે ઓળખવામાં આવી. હવે આપણે જોઈએ પાક ફેરબદલી. પાક ફેરબદલી એટલે કે વર્ષો વર્ષ જે જમીન પર પાક લેવાતો હોય બરાબર તેના બદલે પાકની ફેરબદલી કરવી. એટલે કે વર્ષોથી જો કોઈ જમીન પર ઘઉંનો પાક લેવાતો હોય તો તેના બદલે રોકડિયા પાક લેવો બરાબર, અથવા તો બીજો કોઈ પણ પાક કરો જે રેગ્યુલર વર્ષો વર્ષથી જે પાક લેવામાં આવતો હતો એના સિવાય બીજું કોઈ પાક લેવામાં આવે તો તેને પાકની ફેરબદલી કહેવામાં આવે છે. પાકની ફેરબદલી એ દેશમાં લેવાતા જુદા જુદા પાકો માટે ઉપયોગમાં લેવાતી ખેડાણ પામેલી જમીનના વિસ્તાર દ્વારા મેળવી શકાય છે. તો કે પાકની ફેરબદલી એ જુદા જુદા પાકો માટે ઉપયોગમાં લેવાતી ખેડાણ માટે પામેલ જમીન વિસ્તાર દ્વારા મેળવી શકાય છે. એટલે કે જુદા જુદા જે રાજ્યો હોય છે તેની અંદર જુદા જુદા પાક લેવામાં આવતા હોય છે બરાબર. તો ત્યાં આગળ કેવી ખેડાણ પામેલી જમીન હોય એના દ્વારા ખ્યાલ આવી શકે છે. પાકની ફેરબદલી એ ખેતી કાર્યનું સ્વરૂપ દર્શાવે છે. જોવા જઈએ તો પાક 2 જાતના હોય છે. કયા જાતના હોય છે? 2 જાતના પાક હોય છે. એક તો અનાજનો પાક અને બીજો અનાજતેર પાક. અનાજનો પાક કોને કહીશું? તો કે ઘઉં, બાજરી, ચોખા, બરછટ અનાજ. બરછટ અનાજ કોને કહીશું? કે આ જે બાજરી છે તે બરછટ અનાજમાં આવે. ઘઉં, ચોખા એ બધું શું આવશે? અનાજમાં આવે. બરછટ અનાજ કોને કહીશું? કે જેના ઓપ્શનમાં આપણે બીજી વસ્તુ ખાતા હોય બરાબર. જેમ કે દરેક વ્યક્તિઓ મકાઈ, બાજરી બરાબર જવ ખાતું નથી હોતું. કેમ કે એ અમુક જ લોકોને આપણે બી ખાઈશું તો શોખની ખાતર ખાઈશું બરાબર. રોજ રેગ્યુલરમાં કોઈ નહીં ખાતું હશે, ગામડાના હશે એ લોકો રેગ્યુલર ખાતા હશે, પણ આપણે એમ જોવા જઈએ તો રેગ્યુલરમાં આ અનાજ ખાતા નથી કેમ કે આ અનાજ સસ્તું હોય છે એટલે એને બરછટ અનાજ કહેવામાં આવે છે. કઠોળ. હવે કઠોળમાં શું આવશે? તો કે મગ, મઠ, અડદ જે પણ કઠોળ આવે, ચણા બરાબર એ બધું કઠોળમાં આવશે. એટલે કે અનાજનો પાક કહેવાશે. અને જ્યારે અનાજતેર પાક કોને કહેવાશે? એટલે કે રોકડિયા પાક. એટલે કે તેલીબિયા. તેલીબિયા કોને કહીશું? તો કે જેની અંદરથી આપણે તેલ નીકળી શકે એ તેલીબિયા છે. જેમ કે મગફળી, તલ, એરંડા, સોયાબીન, અળસી, સૂર્યમુખી બરાબર એ બધા તેલીબિયા છે. એટલે એ પણ રોકડિયા પાકમાં આવશે. શેરડી, રબર, કપાસ, શણ એ બધા શું છે? રોકડિયા પાક છે. તો શું કરવામાં આવે? જ્યાં અનાજ લેવામાં આવતું હતું ત્યાં ફરી રોકડિયા પાક લેવામાં આવે. જ્યાં રોકડિયા પાક વર્ષોથી લેવામાં આવે ત્યાં અનાજનો પાક લેવામાં આવે. આ રીતે અનાજની પાકની ફેરબદલી કરવામાં આવે તો જમીનની ફળદ્રુપતામાં પણ વધારો થાય છે બરાબર. અને જમીનમાં જે ગુણ ખૂટતા હોય છે એ ગુણો પણ મેળવી શકાય છે. તો
જમીનમાં પાકની ફેરબદલી કરવામાં આવે તેના કારણે નવો પાક લેવામાં આવે તો તેની ઉત્પાદન પણ વધશે અને તેના કારણે જમીનની ખેત ઉત્પાદકતામાં પણ શું થશે? વધારો થશે. બરાબર. પાકની ફેરબદલી કરવા માટે મુખ્ય 2 કારણો ધ્યાનમાં લેવામાં આવે છે. બરાબર. પાકની આપણે જે વિચાર્યું કે ખેત ઉત્પાદકતા વધારવા માટે પાકની ફેરબદલી કરવી જોઈએ તેની આધુનિક ખેતીમાં તે જણાવ્યું છે. તો પહેલાં આપણે એના માટે 2 કારણો ધ્યાનમાં લેવામાં આવે છે. કયું? એક તો ટેકનોલોજીકલ પરિબળ ને બીજું છે આર્થિક પરિબળ. તો કે ટેકનોલોજીકલ પરિબળમાં શું ધ્યાનમાં લેવામાં આવે છે કે કોઈ એક વિસ્તારમાં પાકની ફેરબદલી એ જમીન, આબોહવા, વરસાદ વગેરે બાબતો પર આધાર રાખે છે. એટલે કે શું થાય છે કે આપણે પાકની ફેરબદલી તો કરવી છે પણ જે વિસ્તારમાં આપણે પાકની ફેરબદલી કરીએ છીએ ત્યાંની જમીન કેવી છે, એની અંદર કઈ વસ્તુનું ઉત્પાદન થઈ શકે છે, એની આબોહવા પણ પાકને બહુ અસર કરે છે કે ત્યાંની આબોહવા કેવી છે, વરસાદ કેવો છે વગેરે બાબતો ધ્યાનમાં લઈને ત્યારબાદ પાકની ફેરબદલી કરવામાં આવે છે. જેમ કે મધ્યપ્રદેશમાં વર્ષોથી બાજરીનો પાક લીધા બાદ ચોખાનો પાક લેવામાં આવે છે. તો શું કરવામાં આવે અહીંયા આગળ પાકની ફેરબદલી કરવા માટે? એટલે કે વર્ષોથી જે બાજરીના પાક લીધા બાદ ચોખાનો પાક લેવામાં આવે તો તેના બદલે શું કરવામાં આવે? બીજો કોઈ પાક લેવામાં આવે તો ખેત ઉત્પાદકતામાં વધારો થાય છે. બીજું કારણ કયું છે? આર્થિક પરિબળો. પાક ફેરબદલી માટે આર્થિક પરિબળો પણ અગત્યના છે કે કિંમત અને આવકથી મહત્તમ બનાવવી. શું બનાવવી? કિંમત અને આવક મહત્તમ બનાવવી. ખેતીજન્ય સાધનોની ઉપલબ્ધતા, ખેતરનું કદ કેટલું છે, વીમા રક્ષણ છે કે નહીં, મુદ્દત. બરાબર. પહેલાં આપણને જે પાકની ફેરબદલી કરવા માટે કિંમત અને આવક કેટલી છે, બરાબર, આપણને જે જમીન મળી છે પાક ફેરબદલી કરવા માટે એની આવક, એમાંથી આપણને આવક કેટલી મળશે ને આપણી કિંમત કેટલી જશે. ખેતીજન્ય સાધનો આપણી પાસે કેટલા ઉપલબ્ધ છે, ખેતરનું કદ કેટલું છે, આપણને જે પાક ફેરબદલી કરવા માટે ખેતર મળ્યું છે તેનું કદ કેટલું છે, વીમા રક્ષણ, જે પાક આપણે લીધો છે તેના ઉપર વીમા રક્ષણ છે કે નહીં. બરાબર. મુદ્દત, આપણને જે જમીન મળી છે એ જમીન માલિક પાસેથી કેટલા મુદ્દત માટે મળી છે. બરાબર. એ પહેલાં પાકની ફેરબદલી કરવા માટે 2 બાબતો ધ્યાનમાં રાખવામાં આવે છે. એક તો ટેકનોલોજીકલ પરિબળો અને એક તો આર્થિક પરિબળો. અને આધુનિક ખેતીની શરૂઆત બાદ ભારત દેશમાં પાકની ફેરબદલી જોવા મળી છે. તેના આંકડા અહીંયા નીચે મુજબ છે. 1950-51 જ્યારે આધુનિક ખેતીની શરૂઆત થઈ નથી. આધુનિક ખેતીની શરૂઆત ક્યારે થઈ? આધુનિક ખેતીની શરૂઆત 1966થી થઈ. બરાબર. તો કે પહેલાં 1950-51માં અનાજનું ઉત્પાદન કેટલું હતું? 75%. અને રોકડિયા પાકનું ઉત્પાદન કેટલું હતું? 25%. 1966માં દેશમાં હરિયાળી ક્રાંતિના ઘટકોથી ફેરબદલી જોવા મળી. 1970-71માં અનાજ 74% ઉત્પાદન થયું અને રોકડિયા પાકનું 26% ઉત્પાદન થયું. એટલે અહીંયા આગળ જોયું 1%નો ફેરબદલી કરવામાં આવી. પહેલાં અહીંયા 25% હતું તો અહીંયા આગળ 26% થયું, અહીંયા 75% હતું તો અહીંયા 74% થયું. 2006-07માં ફરી 2 ફેરબદલી જોવા મળી. તો કે અનાજમાં કેટલું ઉત્પાદન થયું? તો કે 64% અને રોકડિયા પાકમાં 36%. 2010-11માં ફરી પાકની ફેરબદલી જોવા મળી. જોયું અહીંયા આગળ પહેલાં શું હતું? તો કે અનાજમાં અનાજ 1% ઓછું થયું અને રોકડિયા પાક 1% વધારે ઉત્પાદન થયું. બરાબર. અહીંયા આગળ 2006-07માં શું થયું? તો કે 10% અનાજનું ઓછું ઉત્પાદન થયું અને 10% રોકડિયા પાકનું વધારે ઉત્પાદન થયું. 2010-11માં શું થયું? 66%. એટલે કે હવે પાછું પહેલાં કરતાં અનાજનું ઉત્પાદન વધુ થયું, રોકડિયા પાકનું ઉત્પાદન 2% ઓછું થયું. એટલે અહીંયા આગળ ફરી પાકની ફેરબદલી કરવામાં આવી. એટલે કે પાકની ફેરબદલી કરવામાં આવે તો જમીનની ખેત ઉત્પાદકતામાં પણ વધારો થાય છે. એવું જરૂરી નથી કે દર ફેર રોકડિયા પાક જ લેવો. આપણે એક સિઝન રોકડિયા પાકની લીધી તો એક સિઝન અનાજની લેવાની, એક સિઝન અનાજની લીધી તો બીજી સિઝન રોકડિયા પાકની લેવાની. સિઝન કોને કહેવાય? કે 4 મહિનો આપણે જે પણ પાક લઈએ છીએ તેને સિઝન કહેવાય. કે આજે ઘઉંની સિઝન હતી, આ ફેર બટાકાની સિઝન હતી, આ ફેર તમાકુની સિઝન હતી. બરાબર. તો આ તમારું શું હતું? પાકની
ફેરબદલી, પહેલાં પહેલું એટલું યાદ રાખવાનું કે પાકની ફેરબદલી આધુનિક ખેતીમાં એટલા માટે કીધું છે કે પાકની ફેરબદલી કરવામાં આવે તો જમીનની ફળદ્રુપતામાં ફેરફાર થઈ શકે છે, પણ જ્યારે પાકની ફેરબદલી કરીએ છીએ ત્યારે તેના બે મુખ્ય કારણો ધ્યાનમાં લેવામાં આવે છે. એક તો ટેકનોલોજીકલ પરિબળ કેમ ધ્યાનમાં લેવામાં આવે છે કે જ્યાં આગળ આપણે પાકની ફેરબદલી જે જમીનમાં કરવાની છે તે જમીન કેવી છે, ત્યાંની આબોહવા કેવી છે, વરસાદ કેવો છે વગેરે બાબતો જોવાની રહે છે. અને આર્થિક પરિબળો શું છે કે આર્થિક પરિબળોમાં એવું છે કે આપણે જે જમીન લીધી છે પાકની ફેરબદલી કરવા માટે ત્યાં ખેતીજન્ય સાધનો ઉપલબ્ધ છે, ખેતરનું કદ કેટલું છે, વીમા સામે રક્ષણ છે, અને આપણને જે જમીન મળી છે એ કેટલી મુદ્દત માટે મળી છે તે બધી બાબતો ધ્યાનમાં રાખવાની હોય છે. તો આ હતું પાકની ફેરબદલી. હવે આપણે જોઈએ પાક સંરક્ષણ. પાક સંરક્ષણ એટલે કે જંતુનાશક દવાના ઉપયોગથી ખેત ઉત્પાદકતા વધારવી જોઈએ. આપણા ભારત દેશમાં ઘણા બધા રાજ્યો એવા છે કે જ્યાં આગળ રોગોના કારણે પાકનો નાશ પામતો હોય છે. જેમ કે હમણાં થોડા સમય પહેલાં રાજસ્થાનમાં તીડનો હુમલો થયો હતો, જેના કારણે અબજો રૂપિયાનો જે પાક છે તે ખરાબ થઈ ગયો. તો કે એ પાકના રક્ષણ માટે જંતુનાશક દવાનો ઉપયોગ કરવો જોઈએ, જેના કારણે આપણી ખેત ઉત્પાદકતામાં વધારો થાય છે. કેમ કે જંતુનાશક દવાનો આપણે ઉપયોગ કરીશું તો જેના કારણે આપણો પાક બચશે એટલે આપણા પાકનું ઉત્પાદન વધારે થશે અને તેના કારણે આપણી ખેત ઉત્પાદકતામાં વધારો થશે. જંતુનાશક દવાઓ હેક્ટર દીઠ વપરાશ ઘણો ઓછો છે. ભારત દેશમાં જંતુનાશક દવાઓનો હેક્ટર દીઠ વપરાશ ઘણો ઓછો છે. કેવો છે આપણે અહીંયા જોઈએ કે 2015 અને 16ના એક સર્વેમાં દેશ અને પ્રમાણ અહીંયા બતાવ્યું છે. તો કે 2015-16માં ભારત દેશમાં ખાલી 5 કિગ્રા 0.5 કિગ્રા શું વાપરવામાં આવી હતી જંતુનાશક દવાઓ. બરાબર. અમેરિકામાં 7 કિગ્રા, યુરોપમાં 2.5 કિગ્રા, જાપાનમાં 12 કિગ્રા, કોરિયામાં 6.6 કિગ્રા. ફક્ત ને ફક્ત ભારત દેશની અંદર જ સૌથી ઓછી જંતુનાશક દવાઓ વાપરવામાં આવે છે, જેના કારણે આપણા દેશની અંદર જંતુઓના લીધે અને પશુ પંખીઓના કારણે આપણા પાકને નુકસાન થતું હોય છે. જેના કારણે ભારતમાં 15-25% પાક જંતુઓ, રોગો, નીંદણ અને પશુ પંખીઓના કારણે નુકસાન પામે છે. આ યાદ રાખજો કે ભારતમાં કેટલા ટકા પાક જંતુઓના કારણે નાશ પામે છે, તો 15-25% પાક આપણો જંતુ અને રોગોના કારણે નાશ પામે છે. જંતુનાશક દવાઓ વિશે યોગ્ય માહિતીનો અભાવ, નીચી ગુણવત્તાની જંતુનાશક દવાઓ માહિતીનો અભાવ. આપણા દેશની અંદર જંતુનાશક જે દવાઓ છે તેની યોગ્ય માહિતી નથી. બરાબર, ખેડૂતો સુધી તે યોગ્ય માહિતી નથી મળતી. નીચી ગુણવત્તાવાળી જંતુનાશક દવાઓ આપવામાં આવે છે અને એની અંદર કઈ ઊંચી ગુણવત્તાવાળી અને કઈ નીચી ગુણવત્તાવાળી દવાઓ છે તેનો માહિતીનો અભાવ આપણા દેશમાં જોવા મળે છે. જંતુનાશક દવાઓનો અયોગ્ય ઉપયોગ પર્યાવરણ અને માનવજાતને નુકસાનકારક છે. કેવો છે જંતુનાશક દવાઓનો અયોગ્ય ઉપયોગ? ઘણી વખત તમે સાંભળ્યું હશે કે ન્યૂઝપેપરમાં આવતું હોય છે કે કોઈના ઘરે દવા પડી હતી, કોઈક છોકરું ખાવાની ગોળીઓ ખાઈ જાય છે તો મરી જાય છે. બરાબર. પછી એની અંદર ઝેરનું માત્ર કેટલું છે, કોઈ ખેડૂત દવા છાંટતું હોય છે ખેતરમાં તો તેને ચડી જાય છે દવા, એના કારણે મૃત્યુ પામે છે. તો ખેડૂતોને અંદર જે અવેરનેસ હોવી જોઈએ, જે જાગૃતતા હોવી જોઈએ કે દવા કેટલી ઝેરી છે, એને કેવી રીતે વાપરવું, બરાબર, કેવી રીતે તેનો ઉપયોગમાં લેવું, અને એના કારણે જો તેમની પાસે આ બધી માહિતી હોતી નથી, જેના કારણે તેના પર્યાવરણ માટે પણ ઘાતક છે અને માનવજાત માટે પણ ઘાતક છે. બરાબર. જંતુનાશક દવાનો ઉપયોગ, ઝેરીપણાની માહિતીની પ્રમાણની જાણકારી માટે સરકારે શું ચાલુ કર્યું છે? નવા કાર્યક્રમો ચાલુ કર્યા છે. આપણને જે દવા છાંટવામાં આવે છે જંતુનાશક દવાઓ, એની ઝેરીપણું કેટલું છે, જે દવા જંતુનાશક છે તેના અંદર ઝેરીપણું કેટલું છે, બરાબર, પાકની ઉપર કેટલા પ્રમાણમાં છાંટવી, બરાબર, પછી એના કારણે વ્યક્તિઓને શું નુકસાન થાય છે તેની જાણકારી ખેડૂતો પાસે હોતી નથી. તેના માટે સ્પેશિયલ સેન્ટ્રલ ઇન્સેન્ટિવ બોર્ડ એન્ડ રજિસ્ટ્રેશન કમિટીની રચના કરવામાં આવી છે, જેના અંતર્ગત જે પણ ખેડૂતો છે તે લોકોને માહિતગાર કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? માહિતગાર કરવામાં આવે છે કે કઈ રીતે દવાનો ઉપયોગ કરવો, અને આ લોકો વિવિધ પ્રકારની માર્ગદર્શિકાઓ બહાર પાડે છે. શું પાડે છે? માર્ગદર્શિકાઓ બહાર
પાડે છે, જેના કારણે તે લોકોને જંતુનાશકોનો પ્રમાણ, ઉપયોગનો ગાળો અને ઝેરીપણાની વિશે સમજ આપે છે. અને આની આ જે સંસ્થા છે અથવા તો જે કમિટી છે એનું ધ્યેય એવો છે કે માહિતીનો વ્યાપ વધારે થાય અને ખેડૂતો સુધી તે માહિતી પહોંચે, જેના કારણે ખેડૂતોને યોગ્ય માહિતી મળી રહે, જેના કારણે પાકને નુકસાન પણ ના થાય અને ખેડૂતોને પોતાના જાનમાલનું પણ નુકસાન ના થાય. તો કે કઈ સંસ્થા દ્વારા? તો કે સેન્ટ્રલ ઇન્સેન્ટિવ બોર્ડ એન્ડ રજિસ્ટ્રેશન કમિટી માહિતગાર કરે છે અને વિવિધ માર્ગદર્શિકાઓ બહાર પાડે છે અને ખેડૂતો સુધી સસ્તા અને બિનઝેરી દવાઓ પહોંચી રહે એવી વ્યવસ્થા પણ કરવામાં આવે છે. બરાબર, પાક રક્ષણમાં આ આવશે. હવે આપણે જોઈએ કૃષિ સંશોધનો. કૃષિ સંશોધનો તો કે આધુનિક ખેતીની અંદર નવા કૃષિ સંશોધનો કરવામાં આવ્યા છે. કયા કયા? તો કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એકમાત્ર સંસ્થા છે જે ભારતમાં વિવિધ કૃષિ સંશોધનો ધરાવે છે. ભારતની અંદર જે ICAR છે, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, તે નવા સંશોધનો કરીને આ એકમાત્ર એવી સંસ્થા છે જે ખેતી ઉપર નવા સંશોધનો કરે છે અને એ સંશોધનો કરીને ખેડૂતો સુધી વિવિધ માહિતીઓ પહોંચાડે છે અને કૃષિ સંશોધનો કરાવે તે માટે વ્યવસ્થા કરે છે, તે માટે મદદ પૂરી પાડે છે. આ ઉપરાંત દેશમાં ખેતી સહિત બાગાયતી ખેતી, મત્સ્યપાલન અને પશુપાલન વિજ્ઞાન વિશે જ્ઞાન ફેલાવવામાં મદદ કરે છે. જે આ કૃષિ સંશોધનોની જે સંસ્થા છે ICAR, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, તે એક તો સંશોધનોની માહિતી ખેડૂતો સુધી પહોંચાડે છે, તેના સિવાય બાગાયતી ખેતી, મત્સ્યપાલન, પશુપાલન વિશે પણ ખેડૂતોને જાગૃત કરે છે અને આ ICAR એ હરિયાળી ક્રાંતિ વિસ્તાર માટે પાયાનું કાર્ય કરે છે. હરિયાળી ક્રાંતિ માટે પાયાનું કાર્ય કરે છે. અનાજની ઉપલબ્ધતા, પોષણયુક્ત રક્ષણના પ્રયત્નો કરે છે કે આપણા દેશની અંદર અનાજની ઉપલબ્ધતા કેટલી છે, બરાબર, અને લોકો સુધી કેટલું અનાજ પહોંચવો જોઈએ તેનું ધ્યાન રાખે છે. પોષણયુક્ત રક્ષણના પ્રયત્નો કે આપણા દેશને સામે પોષણયુક્ત રક્ષણ મળી રહે, જે અનાજ છે તેનાથી લોકોને પોષણયુક્ત અનાજ મળી રહે તેવી રીતે અલગ અલગ સંશોધનો પણ કરતા હોય છે. બાગાયતી ખેતી એટલે કે જે પણ એવી ખેતી હોય છે કે જેની અંદર તમે બાગની રચના કરીને પછી ખેતી કરતા હોય છે, તેની અંદર અલગ અલગ તમે વાડીઓ કરો છો ફ્રૂટની, બરાબર, તો તેને બાગાયતી ખેતી. મત્સ્યપાલન એટલે કે માછલીઓનો ઉછેર, પશુપાલન એટલે કે એ બધું શું થશે, કૃષિ ક્ષેત્રમાં જ આવશે અને કૃષિ ક્ષેત્રમાં તેનો વિસ્તાર કરવામાં આવે છે, જેના કારણે ખેડૂતોને બીજો એક રોજગારીની તક પણ મળી શકે છે. તો આ શું હતું આપણું? તો આ હતું આપણું આધુનિક ખેતી, જે આજના લેક્ચરમાં આપણું ફિનિશ થાય છે. તેની સાથે સાથે આપણું અહીંયા આગળ ચેપ્ટર નંબર 8 કૃષિ ક્ષેત્ર પણ પૂરું થાય છે. 5 માર્ક્સની અંદર ક્વેશ્ચન આવી શકે છે અને એની સાથે સાથે 3 માર્ક્સની અંદર પાક સંરક્ષણ સમજાવો, બરાબર. પછી એવું પણ પૂછી શકે છે કે પાકની ફેરબદલી સમજાવો. 3 માર્ક્સની અંદર અલગ અલગ રીતે પણ તમારું પૂછી શકે છે, કેમ કે દરેક પોઈન્ટ ઘણા બધા મોટા છે, બરાબર, અને લખવામાં પણ ઘણું બધું છે. તો આ રીતે પ્રિપેરેશન કરજો. આધુનિક ખેતી 3 માર્ક્સમાં પૂછી શકે ફક્ત. પછી હરિયાળી ક્રાંતિ 3 માર્ક્સમાં પૂછી શકે, પાકની ફેરબદલી 3 માર્ક્સમાં પૂછી શકે, બરાબર, પાક સંરક્ષણ 3 માર્ક્સમાં પૂછી શકે અને કૃષિ સંશોધનો 2 માર્ક્સમાં પૂછી શકે. એ રીતે પણ આ ક્વેશ્ચન તમારા આવી શકે છે અથવા તો 5 માર્ક્સની અંદર પણ આખો ક્વેશ્ચન આવી શકે છે કે આધુનિક ખેતી જણાવો, આધુનિક ખેતી વિશે સમજ આપો, આધુનિક ખેતી સમજાવો, બરાબર. તો તમારે ત્યારે આખા 5 પોઈન્ટ 6 પોઈન્ટ તમારે શોર્ટમાં સમજાવવાના રહેશે.